કાયમની પરમેનન્ટ જીવનમાં કશું છે જ નહીં, હોઈ શકે બી નહીં. કેમ કે કુદરતનો કાયદો છે, પરિવર્તન એટલે બદલાવું, એ સિવાય બધું સ્થિર છે, બધું સતત બદલાતું છે. સવાર પછી બપોર પછી સાંજ, શિયાળા પછી ઉનાળા પછી ચોમાસું, બદલાતું જ રહે છે. કુદરત સતત બદલાય છે. વસંત આવે છે, પાનખર આવે છે, દિવસ પછી રાત અને સૂર્ય પછી ચંદ્ર. પૃથ્વી પણ ક્યાં સ્થિર છે? બધા ગ્રહો પણ ફર્યા જ કરે, કશું સ્થિર નથી. અને જે સ્થિર થાય એ સડી જાય, ગંધાઈ જાય, બરબાદ થાય. તો માણસ પણ સ્થિર કેવી રીતે હોય છે? માણસ પણ અસ્થિર છે. માણસ પણ સતત બદલાતો રહે છે. ગર્ભમાં નાનો આટલુકડો રહેલું માણસ છેક જીવનના અંતે 6 ફૂટનો થઈ ગયો છે. 8-10 પાઉન્ડનો જન્મેલો માણસ 120-130 પાઉન્ડનો થઈને મરે છે. નાનું બાળક ગર્ભમાંથી જન્મમાંથી બાળપણમાંથી યુવાનીમાંથી પ્રૌઢત્વમાં અને પ્રૌઢત્વમાંથી વૃદ્ધત્વમાં અને ત્યાર પછી મૃત્યુના શરણે પહોંચે છે. જીવન સતત બદલાતા રહીએ છીએ. આપણા હાથ, પગ, આંખ, ચામડીનો રંગ, વાળનો રંગ, શરીરની શક્તિઓ, વિચાર શક્તિ, બુદ્ધિ, તમામ લાગણીઓ, અરે બધું બદલાતું રહે છે. લાગણીઓ તો દિવસમાં કેટલી વખત બદલાય છે? કોઈની લાગણી સ્થિર રહી છે? કાયમ બદલાતી. માણસ નામે પરિવર્તન બદલાતું. તો કર્મ જે છે એ કેવી રીતે નહીં બદલાય? માણસ કર્મ કર્યા સિવાય રહી નથી શકતો. તો કર્મ કરે છે. કર્મ કરતી વખતે એને ધ્યાન નથી રહેતું કે કયું કર્મ કરે છે, કેવી રીતે કરે છે, શા માટે કરે છે. એને ધ્યાન નથી રહેતું. આ કર્મનું પરિણામ શું આવશે? આ કર્મના ફળ કોણ ભોગવશે? કોને ભોગવવું પડશે? એનાથી કોને ન્યાય થશે, કોને અન્યાય થશે, એ એને ખબર નથી પડતી. કર્મ કરી કાઢે. અને ઈશ્વર તો ક્યાંય દુનિયામાં કોઈ પાસે સામેથી આવ્યો જ નથી કે તે સારું કર્યું, ખોટું કર્યું, આ થાય ના થાય એવું કહેવત નહીં. એને વ્યવસ્થા ગોઠવી દીધી. હું નહીં આવું, હું તમને રોકીશ નહીં, ટોકીશ નહીં, પણ હું ચલાવી પણ નહીં લઉં. તમે જે કર્યું છે એને તમારે ભોગવવું જ પડશે. એના ફળ તમારી પાસે આવશે. ક્યારે, કેવી રીતે, કયા સ્વરૂપમાં એ ખબર નથી, પણ એને ઇટ ઇઝ અ લો ઓફ કર્મ. આ કર્મનો સિદ્ધાંત એને બનાવી દીધો. હવે મારે આવવાની જરૂર નથી, હવે મારે રોજ દખલ કરવાની જરૂર નથી. હવે જે કરવો એ ભોગવો. ક્યારે એ સમય પર આધારિત છે, સમય સાબિત કરી દેશે. એમાં ઈશ્વરની જરૂર નથી. બહુ સુંદર કહેવત હતી, વારા પછી વારો, મારા પછી તારો. અદ્ભુત કહેવત જેને બનાવી છે, વાહ સાહેબ. યાદ રાખો, તમે કેરીનો ગોટલો વાવો ને આંબો વાવો ને તો મીઠી મધ કેસર કેરી જીવનભર આવવાની છે. તમારું કર્મ કેવું છે? કેસર કેરી જેવું. તો આંબાનો રસ ખાવ સાહેબ, અને જીવનમાં મીઠાશ. જો મીઠાશ વાવી હશે તો મીઠાશ તમારા માટે વર્ષો સુધી આંબો તમને કેરીઓ આપશે. અને જો બોરડી વાવી, કાંઠા આવી, જો કાંઠા વાવ્યા તો આખી જિંદગી કાંઠા વાગશે. આ ખાસ યાદ રાખજો. લીમડો વાવ્યો તો લીમડો છાંયડો તો આપશે, પણ કેરી નહીં આપે, લીંબો આપશે. નક્કી તમે કરો તમારે શું વાવવું છે, લીંબો કે કેરી. પણ પાછું એ જ આવવાનું છે. આકાશમાં રેતી ફેંકો ને તો ખુશ થાવ, થોડી વાર ઊંચે ગઈ, પણ એ રેતી પાછી તમારી ઉપર જ પડવાની છે. અમેરિકામાં ઉછાળેલી રેતી અમદાવાદમાં નથી પડવાની,
અમેરિકામાં તમે ઉભા છો ત્યાં જ પડવાની છે. અને માટે જ એને કહ્યું કે વારા પછી વારો, મારા પછી તારો. બહુ રાજી ના થવું. આજે કંઈક કરીને જીતી ગયા ટેમ્પરરી કે ખુશ થઈ ગયા, યાદ રાખજો, ટાઈમ ઇઝ વેઇટિંગ ફોર યુ અને ધ ડે વિલ કમ, યુ હેવ ટુ ટોલરેટ. અને એ દિવસે સહન કરવું પડશે. કોઈ બચાવશે નહીં, કોઈ માફી હોતી નથી, કોઈ કશું સાંભળશે નહીં, માત્ર કર્મ ભોગવવું પડશે. કેમ કે વારા પછી વારો, મારા પછી તારો.